સામે આવ્યું? શું આખી વિગત છે? એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાની કિટલી ધરાવતા ભરવાડ લાખાભાઈ ભરવાડ નાઓને અગાઉ એક આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુનાપુર તે મુન્નો અકબરભાઈ ઉમરેટિયા નાઓ અવારનવાર આ લાખાભાઈ ભરવાડને મળતા હોય અને તેને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરેલ, જેમાં ભરવાડને ફરિયાદીને જણાવેલ કે સસ્તું સોનું મળે તે બાબતે પહેલાં એડવાન્સ પેટે 50,000 રૂપિયા ફરિયાદી પાસેથી અપાવડાવી, તેમજ બાકીના પૈસા એમ કે સોનું આવે એટલે આપણે આપવાના છે તે બાબતે તારીખ 1/1/2024ના રોજ 5.5 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને અહીંથી માધાપર ચોકડી બાજુ રિક્ષામાં ગયેલા 3 જણાને પછી ત્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી આ બધા બીજા કાવતરો રચી અને ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ, જે અંગે તપાસ કરતા એ ડિવિઝનના પીએસઆઈ શ્રી જીએન વાઘેલા નાવ તપાસ કરતા આમાં કુલ હાલમાં 6 આરોપી પકડાયેલ છે, જેમાં 2 પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા, જેઓનું નામ અશોકસિંહ ઉમેશસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા. સર, આ બંને જે આઉટસોર્સિંગના ડ્રાઈવર હતા તેમની ભૂમિકા શું હતી આ ગુનામાં? તે પોલીસ ખાતામાં આઉટસોર્સ તરીકે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા, જેમાં સાયબર ક્રાઇમમાં જે ગાડી હોય બોલેરો એના ઉપર એક ડ્રાઈવર હતો અને અન્ય એક ડ્રાઈવર હતો, તેની નોકરી બીજી જગ્યાએ, તેમ છતાં એની મદદગારી કરી અને ગુનો આચરેલ બંને. સર, તેઓનો રોલ શું હતો આ ગુનામાં? તેઓ બંને ફરિયાદી તેમજ પેલા અન્ય ફરિયાદી સાથે મળી આ બંને આરોપીઓ જે આઉટસોર્સના ડ્રાઈવર બંને મળી અને અન્ય આરોપીઓ સાથે મળી અને ફરિયાદી સાથે છેતરપિંડી તેમજ ઠગાઈ કરવાનો ઈરાદો હતો. સર, આ બંને ડ્રાઈવરોને કેટલા રૂપિયા મળેલા હતા? બંનેને પણ તમામ આરોપીઓએ 6 લાખ રૂપિયા પડાવેલ ફરિયાદી પાસેથી, જે બાબતે તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીઓ અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. સર, અન્ય કોઈ આઉટસોર્સિંગના કર્મચારીની આમાં કોઈ સંડોવણી સામે આવી શક્યતા રહેલી છે? ના, હાલમાં તો તપાસ ચાલુ છે. અન્ય કોઈ આઉટસોર્સના ડ્રાઈવરની કોઈ હાલ સંડોવણી સામે તપાસ ચાલુ છે.